ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદ માટેનો શીરો કેવી રીતે બનાવવો એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. શીરો બનાવવા માટે અહીંયા મેં ગ્રામમાં 150 ગ્રામ મોટો જે સોજી આવે એ લીધો છે. વાટકીથી માપો તો 1 વાટકી સોજી લેવાનો. એની સાથે એટલા જ માપમાં તમારે 150 ગ્રામ ખાંડ લેવાની છે. અને જો વાટકીથી માપો તો છલકતી વાટકી નહીં લેવાની, થોડી અધૂરી રાખવાની વાટકીને. અને આની સાથે જ ઘીને ઓગાળીને પછી એનું માપ લેવાનું. તો આ રીતે 1 વાટકી ઓગળેલું ઘી લેવાનું અને વજનમાં ઘી પણ 150 ગ્રામ લીધું છે. હવે આમાં જે આપણે દૂધ એડ કરવાનું છે એને પણ ગરમ કરીને લેવાનું છે. તો જે વાસણમાં મેં ઘી ગરમ કર્યું હતું એમાં જ દૂધ એડ કરું છું. તો જે વાટકીથી સોજી અને ખાંડનું માપ લીધું હોય એ જ વાટકી દૂધના માપ માટે યુઝ કરવાની. તો 1 વાટકી સોજીની સામે આપણે 3.5 વાટકી દૂધ લેવાનું છે. એમએલથી માપો તો 500 ml દૂધ થશે. હવે આ દૂધને ગરમ થવા માટે મૂકી દેવાનું. હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને જે ઘી આપણે લીધું છે એને ગરમ થવા માટે મૂકવાનું. તો ઘી ગરમ થાય પછી સોજી એડ કરવાનો. તો ઘી ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લેવાનું. તો થોડો સોજી એમાં એડ કરવાનો. તો આ રીતે સોજી તરત જ ઉપર આવી જવો જોઈએ. તો હવે આ સોજીને ઘીમાં એડ કરીને ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકવાનો છે. આ મેઝરમેન્ટથી અને બતાવેલી રીતથી જો તમે સોજીનો શીરો બનાવશો તો આ શીરો ઠંડો થયા પછી પણ ખૂબ જ સરસ લાગતો હોય છે. તમારે સોજીનો શીરો દૂધનો ઉપયોગ કર્યા વગર પાણીના ઉપયોગથી બનાવવો હોય તો એની પણ રેસીપી મેં ચેનલ ઉપર બતાવેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. પણ અત્યારે આપણે પ્રસાદનો શીરો બનાવીએ છીએ જે હંમેશા દૂધનો ઉપયોગ કરીને જ બનતો હોય છે. સોજી જેમ જેમ શેકાતો જશે એમ એનો કલર પણ બદલાવા લાગશે અને તમને આ રીતે ફૂલેલો પણ લાગશે. તો આ સોજી આછા બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો હવે આનો કલર બદલાવા લાગ્યો છે. આ સમયે જ આપણે આમાં સમારેલા કાજુ અને બદામ એડ કરી દેવાના, જેથી એ પણ ઘીમાં સરસ રીતે સંતળાઈ જશે. આની સાથે જ થોડી ચારોળી એડ કરવાની અને 10 થી 15 જેટલી સૂકી દ્રાક્ષ એડ કરવાની છે. તો હવે સોજી સરસ રીતે શેકાઈ ગયો છે. આ રીતે સોજી આછા બદામી કલરનો થાય ત્યાં સુધી એને શેકવાનો. તો હવે જે દૂધ આપણે ગરમ કર્યું છે એ આમાં ઉમેરી દેવાનું અને એક હાથે હલાવતા જવાનું છે. શરૂઆતમાં તમને આ મિશ્રણ ઢીલું હોય એવું લાગશે, પણ જેમ જેમ સોજી દૂધમાં કૂક થતો જશે એમ આ મિશ્રણ ઘટ થવા લાગશે. આમાં ગઠ્ઠા ના પડે એ વાતનું ધ્યાન રાખવાનું. એટલે જ્યારે પણ દૂધ ઉમેરો ત્યારે એક બાજુ એને હલાવતા જવાનું છે. ધીમા ગેસ ઉપર જ આને દૂધમાં કૂક થવા દેવાનું. તમે જોઈ શકો છો હવે આ ધીરે ધીરે ઘટ થવા લાગ્યું છે. તો આ રીતે મિશ્રણ ઘટ થઈ જાય એ પછી આમાં ખાંડ એડ કરવાની. દળેલી ખાંડ નથી લેવાની. જે રૂટીનમાં આપણે ખાંડ વાપરીએ એ આખી ખાંડ જ આમાં ઉમેરી દેવાની છે અને હવે આને સતત હલાવતા રહેવાનું. જેમ જેમ ખાંડ આમાં કૂક થતી જશે એમ આમાંથી ઘી પણ અલગ થવા લાગશે. વાટકીમાં બાકી વધેલું જે ઘી હોય એ પણ છેલ્લે આમાં એડ કરી દેવાનું. હવે આ શીરો બનીને તૈયાર છે. તમને આના ઉપર થોડું થોડું ઘી પણ અલગ થયેલું દેખાશે. આ સમયે આપણે આમાં થોડો ઇલાયચી જાયફળનો પાવડર એડ કરવાનો છે. આટલા માપથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલો શીરો બનીને તૈયાર થશે. તો સોજી પણ સરસ રીતે ફૂલી ગયો છે, સાથે જ શીરાનું ટેક્સચર પણ એકદમ સરસ આવી ગયું છે. ગેસ બંધ કરીને શીરાને આપણે નીચે ઉતારી લેવાનો છે.